એ બ્રહ્માંડ શું મૂળ મૂળ બે શું બોલ્યા તમે? મૂળ આત્માનું કેવળ જ્ઞાન જે છે એ કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. હા, અને જ્યારે જ્ઞાની પુરુષ એટલે કે તીર્થંકર એ પદને પામે છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે, તો એ કેવળ જ્ઞાન અને મૂળ આત્માનું કેવળ જ્ઞાન એ બેમાં શું ફરક છે? કારણ કે એ પ્રાપ્ત કરેલું કોઈ ફરક નથી. એ એને અનુભવથી પ્રાપ્ત કરેલું. હા, પણ કોઈ ફરક નથી. આત્મામાં રહેલું કેવળ જ્ઞાન અને આત્મજ્ઞાની પુરુષે અનુભવેલું કેવળ જ્ઞાન, કે જેને આપણે કેવડી કહીએ છીએ. શું કહીએ છીએ? કેવળી થઈ જાય. એનું સ્ટેટ ઓફ બીઇંગ કેવડી છે અથવા તીર્થંકર છે. એ બંનેનું જ્ઞાન એક જ છે. સાંભળો, હવે તમારો પ્રશ્ન શું છે જવાબ હવે આપું છું. બંનેનું જ્ઞાનમાં કોઈ ફેર નથી, પણ બંનેની પણ 10 કેવળ જ્ઞાનીઓ એ કેવળ જ્ઞાનીના પ્રશ્નનો જવાબ આપે, જવાબ જુદો હોય. અનુભવ એક જ હોય, જવાબ હવે પણ આ જે કેવળ જ્ઞાન છે અને ભેદ અહીંયા પડે છે, પેલામાં નથી ભેદ. એટલે જ કીધું જ્ઞાનીઓએ રિલેટિવ સત્યને રિયલ સત્ય ના માનશો, પણ હવે આ રિલેટિવ સત્યને અસત્ય ના માનશો, પણ રિયલ સત્ય ના માનશો. પણ સાહેબ મૂળ આત્માનું જે કેવળ જ્ઞાન સ્વરૂપ છે કેવળ જ્ઞાન છે, અને આ કેવળ જ્ઞાન જે છે એ તો સમયવર્તી છે. આ કેવળ જ્ઞાન તો સમયવર્તી છે. કયું કેવળ જ્ઞાન? જે પ્રાપ્ત થાય છે, જે અનુભવવા માટેનું છે. સમયવર્તી નથી. સમયવર્તી એટલે કે કાળ પૂરો થશે એ કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન જયારે જેને કેવળ જ્ઞાન, એને કેવળ જ્ઞાન નથી કહેવાતું. જેને કેવળ જ્ઞાન થયું છે, કેવળ જ્ઞાન વ્યક્ત કરવાની ક્ષમતા વાળો કેવળ જ્ઞાન, સાંભળો બરાબર હવે, કેવળ જ્ઞાન વ્યક્ત કરવાની ક્ષમતા વાળો વ્યક્તિને જે રીતે વ્યક્ત કરતા હોય છે. કેવળ જ્ઞાન અનુભવનારો, શું કીધું? અનુભવના, અને કેવળ જ્ઞાન વ્યક્ત કરે છે. એટલે કેવળ જ્ઞાનમાં જોઈને તમને જવાબ આપે છે તે વ્યક્ત કરે છે. તે અને મૂળ કેવળ જ્ઞાન એ બંને વચ્ચે કોઈ રિલેશન નથી. પેલો વિનાશી ભાગ છે, પેલો અવિનાશી ભાગ. બંને જુદા છે. જે વ્યક્ત કરનારો છે ટેમ્પરરી છે અને સ્ટેટ ઓફ બીઇંગ છે પરમેનન્ટ છે. બધી વાત કરતા એની વાત છે ને, અહીંયા વ્યક્ત થાય છે એ પરિણામ સ્વરૂપમાં જે માની રહેલા છે એ મૂળના પ્રકાશમાં જ્ઞાન કેવળ જ્ઞાનથી એ જોઈને કરે છે, જવાબ આપે છે. હવે કેવળ જ્ઞાનની જે ઉપયોગ મૂકે એ પ્રશ્ન પૂછાય ત્યારે એ ઉપયોગ મૂકનારા જીવંત મામી છે અને મૂળ સ્વરૂપ તો ખાલી હાજરી માત્ર જ છે, બરોબર છે. તો જે પરિણામ સ્વરૂપનો તે મહાવીર સ્વામીનો નિર્વાણ પામે ત્યારે એનું અંતસ્કર બાહ્ય કાં તો સમાપ્ત થઈ જાય. તો પછી એને એમ કે કેવળ જ્ઞાનીનું એ શું કહેવાય? એ કેવળ જ્ઞાન પર એનું સાહેબ જતું રહે ને. એક મિનિટ, કેવળ જ્ઞાનીનું અંતસ્કરણ સમાપ્ત ના થાય. કેવળ જ્ઞાનીનું અંતસ્કરણ મિકેનિકલ ભાગ તો છેલ્લા શ્વાસ સુધી હોય, કે જેને ડિસ્ચાર્જ ભાગ કહીએ છીએ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને કાયા, આ 6 વસ્તુ જીવ માત્રને રેડીમેડ પેકેજ તરીકે પ્રાપ્ત થાય છે. પછી એ સામાન્ય વ્યક્તિ હોય, તીર્થંકર હોય કે કેવડી હોય. શું કીધું? આ નેચરલ લો, યુનિવર્સલ લો, એપ્લિકેબલ ટુ એની લિવિંગ બીંગ હ્યુમન. એ સિદ્ધાંતના જ વાત કરીએ છીએ. એટલે એમને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ના હોય એ સબ્જેક્ટ જ નથી. એમને શું ના હોય? છેલ્લા અવતાર વાળા તીર્થંકર અને કેવળ જ્ઞાનીઓને શું ના હોય? પ્રતિષ્ઠિત આત્મા હોય, કારણ કે એમને પુરુષાર્થ નથી. પણ પરિણામ વાળો ભાગ આપણો છે એવો જ એમનો હોય, પણ આપણો પુરુષાર્થ સાથેનો હોય, એમનો પુરુષાર્થ વગરનો હોય. આપણે એ નિર્વાણ થાય ત્યારે, જ્યારે એમનું નિર્વાણ ના, માતાના ગર્ભમાંથી જ ના હોય. એમ નથી કહેતો, હું તો એના પછી હોય, એને કેવળ જ્ઞાન થઈ ગયું, બરોબર. મહાવીર ભગવાન કેવળ જ્ઞાની તરીકે વિદ્યમાન છે, અને જયારે એમનું આયુષ્ય કર્મ પૂરું થાય છે અને જયારે એમને સિદ્ધ ગતિમાં જવાનું છે, એ પીરિયડની વાત કરું છું. એ વખતે એમને થયેલું જે કેવળ જ્ઞાન જે છે, અનુભવ્યું છે એમને, એ પણ છેવટે તો વિનાશ જતું જ રહે છે. ના, એ ક્યાં જાય તો પછી? કેવળ જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અવિનાશી અને વિનાશી ઇઝ ઇક્વલ ટુ કેવળ જ્ઞાન નહીં તે દશા ના પડી જે કેવળ પ્રશ્ન એમ પૂછો, કેવળ જ્ઞાન થાય છે કોને? કેવળ જ્ઞાન કોને થાય છે? એટલે ના,
તમારો ગૂંચવાડો દૂર કરી નાખું કાયમનો. એક મિનિટ આપણે કાયમનો દૂર કરી નાખીએ. વચ્ચેનો હું જે છે એ તો કાયમનો ગૂંચવાડો દૂર કરી નાખીએ. 1 અબજ રૂપિયાનો હીરો શું કીધું એ મને મળ્યો. શું થયું? અબજ રૂપિયાનો તો હીરો. હું અબજપતિ થઈ ગયો. ના સમજાયું. પછી તમને મળ્યો તો તમે હીરાની કિંમત ના બદલાઈ, આપણી કિંમત બદલાઈ. ના સમજાયું? એની વેલ્યુ વધઘટ નથી થઈ. ના સમજાયું ને? મારી પાસે આવ્યો તો હું અબજપતિ, તમારી પાસે આવ્યો તો પણ હીરાની કિંમત ક્યાં વધઘટ થઈ છે? આપણ જે એ મને કેવળ આ દેહને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. શું થઈ ગયું? એટલે એને કેવળ જ્ઞાની કીધું, પણ એમાં આત્માની કિંમત બદલાઈ. દેહને ક્યાં કેવળ જ્ઞાન થયું? આ દેહમાં કેવળ જ્ઞાન થયું એટલે આ દેહને કેવળ જ્ઞાની કીધું ને. નામ અને નામી, અને નામી કહેવાય. શું કહેવાય? નામી એટલે નામ પ્રાપ્ત કરનારો. નામ એ શબ્દ છે અને નામી એટલે નામ પ્રાપ્ત કરનારો, નામનો માલિક. આત્મા એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. આને કેવળ જ્ઞાન થયું એને નામી કહેવાય. મહાવીરને કેવળ જ્ઞાન થયું એ નામી કહેવાય, અને આત્મામાં કેવળ જ્ઞાન છે એ અનામી કહેવાય. તો સમય પૂરો થતા કેવળ જ્ઞાની જતા રહે છે, એટલે એનો સમય પૂરો થાય છે ત્યારે કેવળ જ્ઞાન નથી જતું. ના, પણ કેવળ જ્ઞાન ક્યાં જતું? પછી ક્યાં જાય છે? જતું જ નથી ને, કારણ કે આવતું નથી. જે પરમેનન્ટ વસ્તુ હોય એ આવે ને જાય. એ પ્રકૃતિના કેવળ જ્ઞાનની વાત છે. મૂળ આત્માનું જે કેવળ જ્ઞાન છે પરમેનન્ટ છે, હા. ક્યાં જતું નથી. પણ આ જે કેવળ જ્ઞાન થાય છે એને તમે પરમેનન્ટ કેવી રીતે કહી શકો? હા, પરિણામ સ્વરૂપે આવેલું કેવળ જ્ઞાન. આપણે શું કહીએ છીએ કે હું ગ્રાઉન્ડ ફ્લોરમાં છું એટલે અજ્ઞાની છું, અને ફર્સ્ટ ફ્લોર એ કેવળ જ્ઞાન છે. ધેટ્સ માય ડેસ્ટિનેશન. હવે સીડી નું પહેલું પગથિયું ચડું તો અજ્ઞાનનો નાશ થઈ ગયો કે નહીં? ભૂલતા નથી બધા. ગ્રાઉન્ડ ફ્લોર ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન હોય તો સીડીના પહેલા પગથિયા એટલે ગ્રાઉન્ડ ફ્લોર છૂટી ગયું કે નહીં? એટલે અજ્ઞાનનો નાશ થઈ ગયો કે નહીં? પણ હું ડેસ્ટિનેશને પહોંચ્યો, અજ્ઞાન ગયું, પણ ડેસ્ટિનેશને ઇન બિટવીન છું. હા, બરોબર. હવે પહેલામાંથી બીજા પગથિયામાં જવું એને પ્રગતિ કહેવાય. બરોબર. પુરુષાર્થ પૂર્વકની પ્રગતિ. બરોબર. એમ બીજામાંથી ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં એમ 10 પગથિયાની સીડી હોય તો 10મું પગથિયું એ મારું હાઈ લેવલનું ડેવલપમેન્ટ કહેવાય, પણ ડેસ્ટિનેશન ના કહેવાય. અને સીડીના પ્રત્યેક પગથિયાને મુક્તિનો માર્ગ કહેવાય. શું કહેવાય? જે દિવસે હું પહેલા માળે ગયો એ દિવસે પહેલા માળની અંદર સીડી અને સીડીનું એકે પગથિયાનું અસ્તિત્વ ના હોય. જેને આપણે વિકાસનો ક્રમ કહેતા હતા એનું ત્યાં અસ્તિત્વ જ નથી. શું નથી? એટલે વિકાસ અને એન્ડ આ બંને જુદી વસ્તુ છે. વિકાસ ને પ્રક્રિયા કહેવાય છે, એન્ડ એટલે પ્રક્રિયા લેસ અવસ્થા, સહજ અવસ્થા, સ્વાભાવિક અવસ્થા. ત્યાં પ્રાપ્ત કરવાનું, ગુમાવવાનું હોતું નથી. અને પ્રત્યેક પગથિયામાં જેમ પહેલા માળ તરફ જવાનું ડિસ્ટન્સ ઘટે છે, એમ અહીંયા આગળ જેમ જેમ આધ્યાત્મ માર્ગમાં આગળ જાઓ છો એમ તમારું અનાદિકાળનું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન નાશ પામે છે. ધેટ્સ યોર ડેવલપમેન્ટ. અને એક પોઈન્ટ એવો આવે છે જ્યાં તમારું 10મા પગથિયામાં સંપૂર્ણ મિથ્યા જ્ઞાન ખલાસ થઈ ગયું ને યુ એન્ટર ઇન અ ફર્સ્ટ ફ્લોર ઇઝ ટુ બી કોલ્ડ એ કેવળ જ્ઞાન. પણ કેવળ જ્ઞાન એની જગ્યા ઉપર છે. પ્રગતિ મેં કરી છે કારણ કે અધોગતિ મેં કરી હતી. શું કીધું? પ્રગતિ મેં કરી કારણ કે અધોગતિ. આત્માની પ્રગતિ ના હોય કારણ કે અધોગતિ ના હોય. પણ તમારી અધોગતિની સમાપ્તિ એનું નામ યોર ડેસ્ટિનેશન. અધોગતિની સમાપ્તિ કહું છું. 0 માંથી તમે -100 ગયા એ તમારી અધોગતિ. 0 ઉપર આવી ગયા એ તમારું ટોપ લેવલ. શું કીધું? અને 0 થી ક્રોસ કર્યું એ તમારું પરમેનન્ટ ડેસ્ટિનેશન.
ત્યાં 1 થી 100 નથી. જેને કેવળ જ્ઞાન થયું છે, જેને કેવળ જ્ઞાનનો અનુભવ કર્યો છે, એ કેવળ જ્ઞાની જ્યારે એ રહેતા નથી તો એ કેવળ જ્ઞાન ક્યાં ઊભું રહે છે? પણ એને રહેવાનું જ નથી ને, એ તો છે એનો અનુભવ કરે છે. તો એટલે કઈ ચાર્જિંગ પોઈન્ટ નહીં, એ જ ખબર છે આ સૂર્યનારાયણ છે ને, આ સૂર્યનારાયણ છે, મારું એવું કેવું છે, મારી વાત તો આ સૂર્યનારાયણ દેખાય છે ને, તે હું જન્મે ત્યારે દેખવાની શરૂઆત કરી અને આંખો કાયમ માટે મીટી જશે, દેખાતો બંધ થઈ જશે. એનું અસ્તિત્વ કાયમી છે. એ બરોબર. હવે જયારે મેં જોયો ત્યારે શું લાગ્યું? મેં અનુભવ કર્યો. એટલે પણ એ તો હતો જ. એમ જે છેલ્લા પગથિયા ઉપર છે આત્માનો અનુભવ કરે છે, નવો નહીં, એનો એ જ આત્માનો અનુભવ કરે છે કે જે લાખ અવતારથી હતો તે જ. હા, તો ઈ તો છેવટે એ અનુભવ એટલે અજ્ઞાન શૂન્ય દશા. અજ્ઞાન શૂન્ય દશા એટલે અજ્ઞાન ખલાસ થઈ જવું તે. અને અહંકારની પણ એ તો એની સાથે કોરિલેટેડ છે. કોરિલેટેડ. પણ એટલે જે અહીંયા વાત થઈ છે કે આ આખી જે ટ્રાવેલિંગ જે છે એ વિભાવિક ઊની છે. એ વિભાવિક પુરુષાર્થ કરીને છેવટે કેવળ જ્ઞાન સુધીના પરિણામ સુધી જાય છે. હવે એ વિભાવિક જયારે વિલય એ વચ્ચેથી જ્યાં જતો ના રહે ત્યાં સુધી આ પ્રક્રિયા એટલે કે આપણી આ મુક્તિની જશે. પહેલા ઘરમાં રહેતો તો તારે ઘરનો માલિક હતો, સરપંચ થયો એટલે ગામનો માલિક થયો, પછી ડિસ્ટ્રિક્ટનો હેડ થયો ત્યારે ડિસ્ટ્રિક્ટનો માલિક થયો, પછી સ્ટેટનો હેડ થયો ત્યારે સ્ટેટનો માલિક થયો, પછી દેશનો હેડ થયો ત્યારે દેશનો માલિક થયો. શું થયો? અને જયારે ઉપર ગયો ત્યારે બ્રહ્માંડનો માલિક થયો. ઉપર જવું એટલે કેવળ જ્ઞાન. અને જ્યાં સુધી પ્લોટના માલિક છો ત્યાં સુધી બ્રહ્માંડના માલિક નથી. પણ એ તો પછી રહેતા જ નથી ને, એમ આપણે કહીએ. એટલે તો બ્રહ્માંડનો કીધો ને. અહીંયા રહે છે માટે રેડિયસ કીધી. અને જયારે રહેતો નથી ત્યારે અનલિમિટેડ. બરોબર છે. એ ત્યાં સુધી બ્રહ્માંડનો માલિક બરોબર છે, કેવળ જ્ઞાન થાય છે ત્યાં સુધી બ્રહ્માંડનો માલિક બરોબર છે. પણ જયારે મૂળ આત્મા સિદ્ધ ગતિએ જાય છે ત્યારે એમને થયેલું કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાની જયારે જતા રહે છે ત્યારે કેવળ જ્ઞાન એમનું ક્યાં રહે છે? તો પણ એમ પૂછો કેવળ જ્ઞાન કોને થાય છે? એટલે એ એવું છે કેવળ જ્ઞાની તો જતા રહે છે. એમનો કેવળ જ્ઞાન થાય છે ને? એમનો પ્રશ્ન શું છે કે એકવાર મને 1 અબજનો હીરો પ્રાપ્ત થઈ ગયો, પછી હું મરી જાઉં પછી હીરો ક્યાં જાય છે? અલા, હીરાનું અસ્તિત્વ તારા આધારે હતું? ના સમજાયું. આત્માનું અસ્તિત્વ એને આધારે છે કે અનંતા દેહમાં પણ આ આત્મા હતો? એ ખ્યાલ નથી આવતો. મને કેવળ જ્ઞાન હોય કે કેવળ અજ્ઞાન હોય, કેવળ અજ્ઞાનના લાખ અવતારમાં પણ તે જ આત્મા હતો કે બીજો હતો? અને કેવળ જ્ઞાન થયું ત્યારે પણ તે જ આત્મા કે બીજો? તો આત્મામાં ફેર પડ્યો? પણ હવે મહાવીર ભગવાન જતા રહ્યા, તીર્થંકર એ ભગવાન, દેહ ગયો ને. હા, પણ તો એ ભગવાન ગયા, એ કેવળ જ્ઞાની હતા, તો એની સાથે એમને થયેલું કેવળ જ્ઞાન એ પણ તો ગયું, એ ક્યાં ગયું? કેવળ જ્ઞાન સિદ્ધાંત સમજો. કેવળ જ્ઞાને પ્રાપ્ત કરવાની વસ્તુ એ પ્રાપ્ત કરવાની કે ગુમાવવાની વસ્તુ. એ સ્ટેટ ઓફ બીઇંગ પરમેનન્ટ છે, આપણને થતું નથી. ધેટ્સ અવર લિમિટેશન. એનું એક્ઝિસ્ટન્સ પરમેનન્ટ છે. મને ક્યારે થાય એ મારા પુરુષાર્થ ઉપર ડિપેન્ડ છે. પણ એનું એક્ઝિસ્ટન્સ હું ના કરું, 1 લાખ અવતાર હું અજ્ઞાની હોઉં તોય એનું અસ્તિત્વ એવું ને એવું જ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એનો અનુભવ મને નથી થયો. જ્યારે મને અનુભવ થાય છે ત્યારે એનું સ્વરૂપ નથી બદલાતું. હું આજે 50 વર્ષ સુધી બ્લાઇન્ડ હતો, બ્લાઇન્ડ, આંખો વગરનો, અને આજે મને આંખ નાખી ત્યારે સૂર્ય દેખાયો. પણ નથી ત્યારે પણ એ તો હતો. આજે દેખાયો એટલે નવો નથી થયો. એ ના સમજાયું. પણ કે છે તમે આજે દેખ્યો, પેલો કે મેં આજે જોયો. આવો સૂર્ય, પેલો કે છે હું તો જન્મતાની હાથે જોઉં છું. બે ને જુદા હશે ને.
પણ કેવળ જ્ઞાન મહાવીરને જે થયું એ તો પુરુષાર્થ પણ મદનભાઈને થાય એ જ કેવળ જ્ઞાન હોય ને મહાવીરને થાય એ જ હોય, બે ના હોય. હા, પણ એ તો પરિણામ સ્વરૂપ હતું ને. કારણ કે કેવળ જ્ઞાન એક છે, માટે વ્યક્તિ સાથે લેવા દેવા. મારો પ્રશ્ન એ જ હતો કે મૂળ કેવળ જ્ઞાન મૂળ આત્માનું જે છે અને એ પરિણામ એ પરમેનન્ટ વસ્તુ છે, એ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. આખું સમજો, પરિણામમાં આવેલી વસ્તુ પણ પરમેનન્ટ વસ્તુ છે, પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. પુરુષાર્થથી પ્રાપ્ત થયેલી પરમેનન્ટ કેવળ જ્ઞાન એ જે પરમેનન્ટ એટલે આપણે પુરુષાર્થ શબ્દની વ્યાખ્યા પેલા બોલી જાવ તો અનાદિકાળથી પ્રાપ્ત કરેલા અજ્ઞાનનો ભાગાકાર કરવો એનું નામ આત્મજ્ઞાનનો પુરુષાર્થ. એને કેવળ જ્ઞાન સાથે કોઈ લેવા દેવા છે. એટલે જયારે ચાર્જિંગ બંધ જ્યારે અજ્ઞાન ખલાસ થઈ ગયું, કેવળ જ્ઞાન તો ત્યાં જ છે. એ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, છે જ. અજ્ઞાનને આધારે એનું રિયલાઇઝ કરી, આવરણ છે અજ્ઞાનના, શું છે એના આધારે એનો અનુભવ થતો નથી. એને આવવું કે જવું એ સબ્જેક્ટ, એનું એક્ઝિસ્ટન્સ ત્યાં જ છે. મારું અજ્ઞાન ખલાસ થઈ ગયું તે જ કેવળ જ્ઞાન. હવે બીજો સવાલ છે મારો, બીજો